નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં અને એમાંય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા ખૂબ જ મહત્ત્વના તહેવારો શીતળા સાતમ અને જન્માષ્ટમી કૃષ્ણનો જન્મદિવસ ઉજવીને મળ્યા છીએ. પરંતુ આ વૈશ્વિક સમસ્યાને લીધે આપણે આ ઉત્સવમાં અનેરો આનંદ મેળવી શક્યા નથી. કારણ કે આપણે આ તમામ આપણા તહેવારો, ધાર્મિક મેળાવડો ઘરમાં રહીને જ ઉજવવાના છે. પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, એક વાત લક્ષમાં લઈએ કે જો યોગ્ય રીતે ઉત્સવ ઉજવવામાં આવે તો એનો અનેરો ઉત્સાહ મળે છે. ત્યારે કૃષ્ણ જન્મ સાચા અર્થમાં ઉજવીએ, કૃષ્ણ વંદે જગદગુરુમ, અને કૃષ્ણની જે નેમ છે વસુદેવ કુટુંબકમની ભાવના સ્થિર થાય ત્યારે આપણે સાચા અર્થમાં જન્માષ્ટમી ઉજવી ગણાય. એટલે પવિત્ર શ્રાવણ માસના તહેવારો પછી મળ્યા છીએ. ધોરણ 10માં ગણિતમાં ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણના પૂર્ણ વિરામ તરફ આપણે જઈએ છીએ. આપણે આની પહેલાંના 9મા લેક્ચરમાં દ્વિઘાત સમીકરણના ઉકેલના અમુક જુદી જુદી રીતના વિકલ્પો જોયા હતા. હવે ત્યાંથી આગળ વધી અને આજે અમુક બીજા વધારાના એવા જ વિકલ્પો જોઈએ કે જેથી કરી 1 માર્ક લેવો આપણા માટે ખૂબ સરળ થઈ જાય. તમામ હોશિયાર વિદ્યાર્થી મિત્રોને અપીલ કરું છું કે તમારા માટે એક માર્કની કિંમત છે પૂરા માર્ક લાવવા માટે, અને જે વિદ્યાર્થીઓ પાસિંગ સુધી પહોંચે છે એના માટે 1 માર્કની કિંમત છે પાસ થવા માટે. એટલે આપણે તમામ પ્રશ્નો અને એમાંય ખાસ કરીને ટૂંકા પ્રશ્નો યોગ્ય રીતે સમજીએ કે દાખલો આવડે કે ન આવડે, પદ્ધતિ પ્રમાણે આપણે વિકલ્પો ગણી શકતા હોવા જોઈએ. તો આપણે અત્યાર સુધીમાં દ્વિઘાત સમીકરણ કે જેના 2 ઘાત છે આવા સમીકરણના મુખ્યત્વે 15 વિકલ્પો જોયા. આજે આપણે 16 થી શરૂ કરીએ. વિકલ્પ 16. તો 16મો વિકલ્પ છે જેના બીજ -2 અને -3 હોય. -2 અને -3 હોય તેવા એક્સલનું દ્વિઘાત સમીકરણ શોધો. દ્વિઘાત સમીકરણ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીમાં ભણી ગયા હતા કે દ્વિઘાત સમીકરણ મેળવવા માટે તમારે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમારી પાસે હોવો જોઈએ. તો પ્રથમ આપણે 2 શૂન્યોનો સરવાળો જોઈએ. તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -2 પ્લસ -3, માઇનસનો સરવાળો, નિશાની માઇનસની એટલે -5 મળે. બરાબર. હવે એવી રીતે 2 બીજનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ઇક્વલ ટુ -2 ગુણ્યા -3. તો નિયમ પ્રમાણે ગુણાકારનો સંબંધ હોવાથી +- +3 2 6. હવે આપણે આના ઉપરથી સમીકરણ બનાવવાનું રહેશે. તેથી સમીકરણ કઈ રીતનું બને છે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ રીતે આપણને સમીકરણ મળે. આ સમીકરણનું સૂત્ર આપણે બહુપદીમાં શીખ્યા હતા. તો હવે આમાં માત્ર આપણે કિંમત મૂકવાની છે. તેથી x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા આવશે? આલ્ફા પ્લસ બીટા એટલે -5x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એટલે 6. હવે માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તેથી x² વત્તા 5x વત્તા 6 આ આપણું માગેલું દ્વિઘાત સમીકરણ આપણને મળ્યું. આ રીતે તમે મેળવી શકો. જો વિદ્યાર્થી મિત્રો દાખલો સરળ હોય તો તમે અહીંયા પણ સીધી કિંમત લઈ શકો.
-2 -3 એટલે -5 માઇનસ માઇનસ પ્લસ અને 3 દુને 6 એમ પણ મૂકી શકો. આ રીતે આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ મેળવી શકીએ છીએ. દાખલો જોઈએ તો બહુપદી ને બંનેનો ભેગો થયેલો છે એટલે આપણે ખાસ કાળજી રાખવાની. નેક્સ્ટ 17મો પોઈન્ટ આપણે જોઈએ. જો ટૂંકી ગણતરીમાં જેમ ગણાય એ રીતે આપણે શીખવા અહીંયા પ્રયત્ન કરવાનો છે. 17મો દાખલો ax વર્ગ bx c = 0 ના શૂન્ય. ax વર્ગ bx c = 0 ના શૂન્ય. 2/3 અને -1/2 હોય તો 2/3 અને -1/2 હોય તો જો આ પદાવલીના શૂન્ય હશે હોય તો a b c નું મૂલ્ય શોધો. a b c નું મૂલ્ય શોધો. જો આ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણ્યા કરતા એક સ્ટેપ આગળ છે. પહેલા આપણે પદાવલી ગોતવી પડશે, દ્વિઘાત સમીકરણ ગોતવું પડશે અને પછી એનું આપણે મૂલ્ય મેળવી શકીએ. તો પ્રથમ આપણે જોઈએ છીએ બે શૂન્ય આપ્યા છે તો શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી આપણે પ્રથમ બહુપદી દ્વિઘાત સમીકરણ મેળવીએ. તો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 2/3 પ્લસ -1/2. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 3 દુને 6. જ્યારે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાનો હોય ત્યારે એને સમછેદી બનાવવા પડે. તો લસા મળશે આપણને 6. 6 લાવવા માટે 3 ને કેટલા વડે ગુણવાના? 3 2. તો 2 ને 2 વડે ગુણો તો 2 2 4 પ્લસ માઈનસ માઈનસ અને 2 ને કેટલા વડે ગુણવાના? 3 વડે એટલે 3 એકા 3. હવે તમે જોઈ શકો છો કે 4 માંથી 3 ગયા એટલે 1/6. આ આપણને બે બહુપદીનો સરવાળો, બે શૂન્યનો સરવાળો મળ્યો. હવે ગુણાકાર લઈએ આપણે તો આલ્ફા ગુણ્યા બીટા ઇક્વલ ટુ 2/3 ગુણ્યા -1/2. જો એ નિયમ પ્રમાણે આ બે ઉડી ગયા ત્યાર પછી -1/3 આ આપણે બે પદનો ગુણાકાર મળશે. હવે આપણે આગળ વધીએ તો દ્વિઘાત સમીકરણનું જે સ્વરૂપ છે આપણે લખવું પડશે. તેથી સમીકરણ સ્વરૂપ આવશે ax વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. હવે આમાં કિંમત લખી નાખીએ. તેથી x વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા એટલે 1/6x વત્તા કરતા ઓછા થઈ જશે ઓછા 1/3 બરાબર 0. હવે અહીંયા મારે સમીકરણને પ્રમાણિત બનાવવા માટે બધાનો લસા લઈ લઈએ તો છેદમાં કેટલા મળશે? 6. તો આના છેદમાં 1 જ છે, કાંઈ નો એટલે 1 હોય તો એને કેટલા વડે ગુણવાના? 6 વડે. એટલે 6 એકાને 6x નો વર્ગ ઓછા જો આના છેદમાં 6 એ 6 છે એટલે ગુણવા પડતા નથી એટલે x નો x. હવે અહીંયા 3 છે, 3 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? 3 2 6 એટલે આને 2 વડે ગુણો તો 2 એકા 2 બરાબર 0. તેથી 6x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજવું છે કે આ 6 અહીંયા ગુણાકારમાં આવશે. 0 સાથે ગુણાકારમાં લેતા એનું કોઈ મૂલ્ય રહેતું નથી. હવે આપણને સમીકરણ મળી ગયું. સમીકરણ મળ્યા પછી આપણે એના a b c ત્રણેય કિંમત લઈ લઈએ. તો a બરાબર કેટલા આવશે? 6. b બરાબર કેટલા આવશે? -1 અને c બરાબર કેટલા આવશે? -2.
હવે આપણે a માઈનસ b માઈનસ c મેળવવાનું છે, તેથી a b c બરાબર a એટલે 100 માઈનસ b એટલે માઈનસ a માઈનસ c એટલે માઈનસ b, તો નિશાની ખૂબ મહત્વની છે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, બરાબર 100 વત્તા 1 વત્તા 2 બરાબર 100 ને 1 7 8 અને 9. આ રીતે આપણને a માઈનસ b માઈનસ c નું મૂલ્ય મળશે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નમાં જ્યાં સુધી જવાબ મળે ત્યાં સુધી આપણે પહોંચવું પડશે. અહીંયા લાવીને મૂકી દઈએ તો એ જવાબ સાચો પડતો નથી, એટલે ખાસ કાળજી રાખવાની. હવે નેક્સ્ટ આપણે 18મો દાખલો જોઈએ. દાખલા નંબર 18. 3x વર્ગ માઈનસ 4x વત્તા k. 3x વર્ગ માઈનસ 4x વત્તા k બરાબર 0 ના બે ઉકેલ મળે, ના બે ઉકેલ મળે તેવી કેની ગુરુત્તમ પૂર્ણાંક કિંમત શોધો. જો અહીંયા આપણને ખ્યાલ હશે કે બે ઉકેલ મળે, તો બે ઉકેલ ક્યારે મળે વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉ એની વિવેચકની જે વાત હતી યાદ કરવાની કે d મોર ધેન છે 0. d નું મૂલ્ય આપણને 0 કરતાં મોટું મળે તો બે વિવેચક મળે. એટલે આપણે અહીંયા પ્રથમ d શોધવાનો રહેશે. તો d મોર ધેન b વર્ગ માઈનસ 4ac, આના કરતા આપણે d મોટો મળે તો ગુરુત્તમ પૂર્ણાંક મળે. હવે આપણે આગળ વધીએ તો d મોર ધેન છે b વર્ગ એટલે માઈનસ 4 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 3 ગુણ્યા k, બરોબર. તેથી d મોર ધેન છે 16 માઈનસ 4 તેરીને 12 k. હવે આપણે 12 k ને ફેરવા એટલે પ્લસ થઈ જશે, તેથી 12 k મોર ધેન છે 16. તેથી આપણે k નું મૂલ્ય ગોતવાનું છે, k મોર ધેન 16 ના છેદમાં 12 એટલે k બરાબર k મોર ધેન 16 ના છેદમાં 12 એટલે 16 ને 12 વડે ભાંગો તો 12 એકા 12, 4 વધ્યા 48 થયા. અથવા આમ પણ લઈ શકીએ આપણે કે 16 ભાગ્યા 12, 12 એકા 12, 12 6 માંથી 2 ગયા એટલે 4 વધ્યા. અથવા આને જી ઉડાડી દઈએ આપણે તો ભાગ કરતા પહેલા તો પણ થઈ જશે 4 4 હોળ ને 4 તેરી 12. હવે 4 ને આપણે 3 વડે ભાંગવાના છે તો 3 એકા 3, 1 વધ્યો 1.1/3. હવે k નું મૂલ્ય આપણને 1.1/3 કરતા ગુરુત્તમ જોવાના છે આપણે. તો k નું મૂલ્ય આ જે સંખ્યા છે એના કરતા લઘુત્તમ મળતું હોવું જોઈએ, બરોબર. તેથી
k નું મૂલ્ય 1.1 કરતા નાનું હોવું જોઈએ તો આપણને વાસ્તવિક બીજ મળે. કેમ કે જો 1.1 કરતા મોટું મૂલ્ય લઈ લઈએ તો માઇનસ થઈ જાય. માઇનસ થઈ જાય એટલે આપણને બીજ મળતા નથી. તેથી k = 1 અથવા એના કરતા નાની કોઈ પણ જગ્યાએ તમે 0 લઈ શકો, એનાથી આગળ -1 લઈ શકો, -2 લઈ શકો, કોઈ પણ કિંમત મળી શકે. પણ 1 કરતા ગુરુત્વપૂર્ણાંક એક મોટી કિંમત 1 મળે, 1 થી મોટી કિંમત મળી શકતી નથી. કેમ કે જો તમે k ની કિંમત અહીંયા 2 લ્યો એટલે k જે છે એ આના કરતા મોટા મળી ગયા અને એનું મૂલ્ય k નું મૂલ્ય મોટું મળે તો પછી આપણને જવાબ માઈનસમાં મળે. એટલે k નું મૂલ્ય આપણને 1.1 નાનો હોવો જોઈએ. એના કરતા નાનું હોય તો જ આપણને શૂન્ય મળે. એટલે આ રીતનો જ્યારે દાખલો પૂછાય ત્યારે આપણે આ ડાયરેક્ટ તમે વિવેચક આમ મેળવી દો તો પણ વાંધો નથી આવતો, ઇક્વલ ટુ કરીને લઈ લો તો પણ ચાલે. કદાચ તમે અહીંયા સામાન્ય આ મોર ધેન ની બદલે ઇક્વલ ટુ કરી નાખો તો પણ જવાબ ખોટો મળતો. છેલ્લે આપણે જોઈ લેવાનું કે k = 1.1 k નું મૂલ્ય 1.1 મળે તો સંખ્યા તો એના બીજ આપણને વાસ્તવિક મળે. એટલે એનો અર્થ એ થયો કે આના કરતા નાની સંખ્યા તમારે ગોતવી પડે. નેક્સ્ટ 19મો પોઈન્ટ આપણે જોઈએ. જો 2x² + kx + 12 = 0 નો એક ઉકેલ હોય અને x² + kx + m ના બીજ સમાન હોય તો m શોધો. જો અહીંયા આપણે જોઈએ તો આ એક ઉકેલને આધારે પહેલા આપણે આમાં k નું મૂલ્ય લઈ લેવાનું. પછી બેયના ઉકેલ સરખા છે, બે સમીકરણના બીજ સમાન હોય એટલે બે સમીકરણના બીજ સમાન હોય તો આપણે m નું મૂલ્ય k નું મૂલ્ય મળશે મૂકવાનું. એટલે પ્રથમ આપણે જોઈએ કે તેથી x² + kx + 12 = 0 અને ઉકેલ x = 2. હવે જ્યાં જ્યાં x છે ને હું મૂલ્ય મૂકી દઉં. તેથી 2 નો વર્ગ વત્તા k × 2 વત્તા 12 = 0. અહીંયા જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે x ની જગ્યાએ મેં 2 મૂક્યા છે એટલે 2 2 4. તેથી 4 વત્તા 2k વત્તા 12 = 0. હવે જો 12 માંથી 4 ગયા એટલે 8 વધ્યા. 8 ને ફેરવ્યા એટલે કેવા થઈ ગયા? માઈનસ. તેથી k = -8/2. તેથી k = -4. આ મને k નો જવાબ મળ્યો છે. 12 માંથી સોરી જો અહીંયા ભૂલ પડી છે ભાઈ, બાદબાકી થતી નથી છતાં કરી નાખી આપણે. ખાસ ધ્યાન દોર્યું મારું. એટલે ફરી જોઈએ પાછા આપણે આખું કાઢી કાઢીએ તો 12 ને 4 16, બે સરવાળો છે, પ્લસ 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 થાય એટલે 16 અને 16 ને ફેરવા એટલે માઈનસ. તેથી k = -16/2. ખ્યાલ આવી ગયો? 12 ને 4 16, 16 ને ફેરવા એટલે માઈનસ ને 2 ને ફેરવા છેદમાં ગયા. તેથી k = -8. તો ડબલ કિંમત થઈ ગઈ. k નું મૂલ્ય આપણને મળશે -8. હવે k નું મૂલ્ય મળી ગયું એ આપણે આમાં જોવાનું છે. હવે બીજ સમાન હોવાથી બે સમીકરણના બીજ સરખા હોવાથી તેથી x² + kx + m x² + kx + m. તેથી હવે આમાં કિંમત લખીએ તો x² - 8k + m = 0. હવે બીજ સમાન હોવાથી શું આવશે? d = b² - 4ac. હવે d નું મૂલ્ય બીજ સમાન છે એટલે આપણે 0 મૂકી શકશું કે 0 = b² એટલે -8 નો વર્ગ -4 × 1 × m બરાબર 0 = 8 8 64 માઈનસ 4m. તો માઈનસ હોવાથી 4m કેવા થઈ જશે? પ્લસ. તેથી
4m બરાબર 64, તેથી m બરાબર 64 ભાગ્યા 4 અને 16 4 64 એટલે m બરાબર 16 આપણને જવાબ મળશે. આ રીતે આપણે બીજ સમાન હોવાથી અહીંયા આપણે સમાન બીજનો ઉપયોગ કર્યો. d = b વર્ગ - 4ac એટલે d નું મૂલ્ય 0 મળશે. ત્યાર પછી b એટલે -8, a 4 નિયમના a એટલે 1 અને c એટલે m. તો 0 = 64 - 4m, 4m માઈનસ હતી સાઈડ પરિવર્તન કરતા પ્લસ 4m = 64 અને 4 અપોન માં ગયા m = 64/4 અને ભાગ્યા કરતા આપણે 16 જવાબ મળે છે. હવે આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 20. 20મો દાખલો x વર્ગ - 6x પ્લસ k ઓછા 1 x વર્ગ - 6x પ્લસ k ઓછા 1 બરાબર 0. x વર્ગ - 6x પ્લસ k - 1 બરાબર 0. આ રીતનું સમીકરણ આપણે આપેલું છે. ના બીજનો સરવાળો, ના બીજનો સરવાળો, ના બીજનો સરવાળો બંને બીજના ગુણાકાર કરતા, બંને બીજના ગુણાકાર કરતા 3 ગણો હોય. બંને બીજના ગુણાકાર કરતા 3 ગણો હોય તો k નું મૂલ્ય શોધો. k નું મૂલ્ય શોધો. જો બીજનો સરવાળો બીજના ગુણાકાર કરતા 3 ગણો હોય તો અહીંયા આપણે જોઈએ સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ ગુણાકાર કરતા 3 ગણો એટલે 3 આલ્ફા ગુણ્યા બીટા. આ રીતનું મળશે. હવે નિયમ પ્રમાણે આલ્ફા બીટા એટલે શું? તો માઈનસ બી ના છેદમાં a અને આલ્ફા ગુણ્યા બીટા એટલે c ના છેદમાં a. આ રીતે આપણને જવાબ મળશે. હવે આ a અહીંયા આવ્યા એટલે a ઉડી જશે. તેથી આ રીતનું રૂપાંતર રહેશે -b બરાબર 3c, -b બરાબર 3c. આ રીતનો આપણને એનો જવાબ મળશે. હવે આપણે k નું મૂલ્ય શોધવાનું છે. b નું મૂલ્ય આપણને મળી ગયું. b નું મૂલ્ય આપણને મળી ગયું. હવે આપણે k નું મૂલ્ય શોધવાનું છે. તો સમીકરણમાં આપણે જોઈએ તો a બરાબર કેટલા આવશે? 1. b બરાબર કેટલા આવશે? -6 અને c બરાબર k - 1. હવે આપણે આને ત્રણેયની મૂલ્ય મળી ગયું. હવે એ પ્રમાણે આપણે જોઈએ તો કિંમત મળેલી છે -b બરાબર 3c. હવે આમાં જેનું મૂલ્ય જરૂર હોય, સોરી યાર લખાઈ ગયો, આમાં જેની જરૂર હોય એ પ્રમાણે તમે કિંમત મૂકો એટલે તમને આગળનો જવાબ મળશે. તો b એટલે -6 જો b નું મૂલ્ય બરાબર 3 કૌંસમાં k - 1 આ c નું મૂલ્ય. કે મારે k નું મૂલ્ય ગોતવાનું છે. હવે માઈનસ માઈનસ પ્લસ 6 બરાબર 3k - 3 3 એકા 3 3 કે પ્લસ માઈનસ માઈનસ 3 એકા 3. હવે અહીં આપણે જોઈએ
તો આ 3 ને ફેરવા એટલે પ્લસ થઈ ગયા, તેથી 9 બરાબર 3 કે, તેથી k બરાબર 9 ભાગ્યા 3 અને k બરાબર કેટલા આવશે 3. આ આપણો માંગેલો જવાબ. k નું મૂલ્ય આપણે એને શોધીને આપ્યું કે ભાઈ k નું મૂલ્ય આપણને 3 મળશે. નેક્સ્ટ આપણે જોઈએ 21મો વિકલ્પ. હવે અહીંયા સુધીના દાખલા આપણે જોયા. આ બધા વિવેચકના આધારે અથવા સમાન બીજના આધારેના દાખલા હતા. હવે આપણે કુટ પ્રશ્નના વિકલ્પો જોવાના છે કે કુટ પ્રશ્નની ગણતરી તમે કઈ રીતે કરી શકો. તો ત્યાર પછી આપણે દાખલા નંબર 21મો જોઈએ. 21. જો લસણના ભાવમાં પ્રતિ કિલો ₹5 નો ઘટાડો થાય, જો લસણના ભાવમાં પ્રતિ કિલો ₹5 નો ઘટાડો થાય તો ₹100 માં, તો ₹100 માં કેટલા કિલો લસણ મળે? કિલો લસણ મળે. જો ₹5 ઘટાડીએ તો કેટલા કિલો લસણ મળે? હવે અત્યારનો ભાવ કેટલો છે આપણને ખબર નથી, એટલે એ ભાવ આપણે ધારવો પડશે. ધારો કે લસણનો ભાવ ઇક્વલ ટુ x રૂપિયા પ્રતિ કિલોના, 1 કિલોના x રૂપિયા છે. તેથી ₹5 ભાવ ઘટાડતા, ₹5 ઘટાડો એટલે કેટલા થઈ ગયા? x - 5. હવે મળતું લસણ તો રૂપિયા ભાગ્યા ભાવ, તેથી ₹100 માં મળતું લસણ એટલે કે રૂપિયા ભાગ્યા ભાવ x - 5. આ આપણો જવાબ. આ રીતે આપણે એનું મૂલ્ય મેળવી શકીએ છીએ. આટલા કિલો લસણ મળે આપણે 100/x - 5. ત્યાર પછી આપણે 22મો દાખલો જોઈએ. વિકલ્પ 22. વિકલ્પ. ₹1 માં કલર બોક્સ વેચવાથી વેચાણ કિંમત જેટલા ટકા નફો થયો? ₹1 માં કલર બોક્સ વેચવાથી વેચાણ કિંમત જેટલો, વેચાણ કિંમત જેટલો નફો થયો. વેચાણ કિંમત જેટલા ટકા હોય, ટકા લેવા પડે, નહીં 83 ની બરાબર. વેચાણ કિંમત જેટલા ટકા નફો થયો તો તે કલર બોક્સ વેચવાથી કેટલા રૂપિયા નફો થાય? હવે x રૂપિયામાં કલર બોક્સ વેચ્યું એટલે એની વેચાણ કિંમત x રૂપિયા થઈ, તો x ટકા જ નફો થયો, વેચાણ કિંમત જેટલો જ નફો થયો. તો એ કેટલા રૂપિયા નફો થાય? તો નફો ગોતવા માટે 83 મૂકવી પડશે. તો આની 83 રીતની આવશે
કે ભાઈ આટલા રૂપિયા ઉપર કેટલી મૂળ કિંમત મળે આપણે, એટલે કેટલો નફો થાય, તો રૂપિયા 100 વેકી પર x% નફો, તેથી x વેકી પર કેટલો નફો. જો સમજાઈ ગયું તમને? આ ટકા જે છે એ કોના પર થાય? 100 ઉપર. એટલે 100 રૂપિયામાં તમે વેચાણ કિંમતે વેચો તો x નફો થાય. તો x એ કેટલો? તો 83 માનતા x ગુણ્યા x, એટલે x નો વર્ગ છેદમાં 100. આટલા ટકા આટલા રૂપિયા નફો થાય. x વર્ગ છેદમાં 100 રૂપિયા જેટલો નફો આપણને મળે છે. જો અહીંયા 83 ખાસ મહત્વની છે, યાદ રાખવાની. ઘણી વખત આવા દાખલા મોટા પૂછાય છે કે વેચાણ કિંમત જેટલા ટકા જ નફો થયો, તો જે વેચાણ કિંમત છે એ ટકાવારીમાં નફો આપણે લેવાનો રહેશે. ત્યાર પછી દાખલા નંબર 23. બે અંકોની એક સંખ્યાના બંને અંકોનો ગુણાકાર 30 છે. બે અંકોની એક સંખ્યાના, બે આંકડાની સંખ્યા છે, બે આંકડાની સંખ્યાના બંને અંકોનો ગુણાકાર 30 છે. ગુણાકાર 30 છે. જો એકમનો અંક x હોય, જો એકમનો અંક x હોય તો દશકનો અંક શોધો. એકમનો અંક x હોય તો દશકનો અંક જો બે અંકની સંખ્યા છે, એકમનો અંક x આપી દીધો આપણને, તો દશકનો અંક આપણે શોધવાનો છે. તો એકમનો અંક બરાબર x. તેથી ગુણાકાર 30 હોવાથી આ રીતનું આવશે. દશક ગુણ્યા એકમ બરાબર 30. બરોબર ને? બે અંકનો ગુણાકાર છે 30 છે. તો હવે અહીંયા આપણે કીધું છે કે એકમનો અંક શું છે? દશક ગુણ્યા x બરાબર 30. તેથી દશકનો અંક મારો શોધવો હોય તો 30/x. આ રીતે મને દશકનો અંક મળશે 30/x. અને હવે એક લાસ્ટ વિકલ્પ આપણે જોઈ લઈએ, 24મો વિકલ્પ. તૃપ્તિ અને દીપ્તિની ઉંમરનો ગુણાકાર 80 છે. તૃપ્તિ અને દીપ્તિ બે બહેનો છે. દીપ્તિની ઉંમરનો ગુણાકાર આપણે જે દાખલા ગણ્યો એના અનુસંધાને છે, ગુણાકાર 80 છે. બંનેની ઉંમરનો ગુણાકાર 80 છે. જો તૃપ્તિની ઉંમર x વર્ષ હોય, જો તૃપ્તિની ઉંમર x વર્ષ હોય તો બંનેની ઉંમરનો સરવાળો, તો બંનેની ઉંમરનો સરવાળો શોધો. જો બેની ઉંમરનો સરવાળો, તો તૃપ્તિની ઉંમર આપણે આપણી છે, પહેલા આપણે દીપ્તિની ઉંમર ગોતવી પડશે, પછી એનો સરવાળો થાય. બરોબર? ગુણાકાર આપણે આપેલો છે. તો
તૃપ્તિની ઉંમર બરાબર x વર્ષ, બરાબર ને? હવે બંનેની ઉંમરનો ગુણાકાર, તૃપ્તિની ઉંમર ગુણ્યા દીપ્તિની ઉંમર બરાબર 80. બંનેની ઉંમરનો ગુણાકાર 80 છે. હવે આપણે દીપ્તિની ઉંમર ગોતવી હોય તો તેથી તૃપ્તિની ઉંમર x ગુણ્યા દીપ્તિની ઉંમર બરાબર 80. તેથી દીપ્તિની ઉંમર કેટલી મળશે? 80 જો એ ભૂલ ન પડે, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. હવે આ આપણને દીપ્તિની ઉંમર મળી ગઈ. હવે બંનેની ઉંમરનો સરવાળો, બંનેની ઉંમરનો સરવાળો, બેનો સરવાળો કરીએ તો તૃપ્તિની ઉંમર કેટલી છે? x વત્તા દીપ્તિની 80/x વર્ષ. આ આપણો જવાબ. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા દાખલા જોયા અને છેલ્લે આપણે 24 જુદા જુદા પ્રકારના વિકલ્પો જોયા. તમે ઘરે હજી વધુ મહાવરો કરજો. ઘણા બધા દાખલા તમને નોખા સંદર્ભ સાહિત્યમાંથી મળશે અને આ તમામ દાખલાઓ આ રીતે ઉકેલવા માટે પ્રયત્ન કરજો. હવે આપણે આજના પ્રકરણમાં છેલ્લો પોઈન્ટ જોઈ લઈશું કે આપણે શું શીખ્યા આખા પ્રકરણમાં. એટલે ભવિષ્યમાં તમારે જ્યારે પ્રકરણ તમે રિવાઇઝ કરો ત્યારે આટલી વસ્તુ શીખી લેવાની રહેશે. આપણે શું શીખ્યા? તો પહેલું આપણે શીખ્યા દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ અને પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત સમીકરણ અને તેનું પ્રમાણિત સ્વરૂપ. બીજું દ્વિઘાત સમીકરણ માં ગણિતજ્ઞોનો ફાળો. જો 4-5 ગણિતશાસ્ત્રીઓ મુખ્યત્વે બે આપણે નામ જોયા હતા વિકલ્પમાંથી કે શ્રીધર આચાર્ય, બ્રહ્મગુપ્ત, ત્યાર પછી બે અરેબિક ગણિતશાસ્ત્રીઓનો પણ આમાં સમાવેશ થયેલો છે. એટલે બધા આપણે યાદ રાખવાના. ત્યાર પછી દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની શરતો પરથી આપણે એની શરતો જોઈતી. એ શરતોને આધારે આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં આપણે ચકાસવાનું છે અને કઈ રીતનું પૂછાય એ પણ આપણે વિકલ્પમાં જોઈ લીધેલું છે. ત્યાર પછી કૂટ પ્રશ્નો પરથી સમીકરણની રચના. કૂટ પ્રશ્ન પરથી તમારે સમીકરણની રચના કરવાની છે. ત્યાર પછીનો પોઈન્ટ અવયવની રીતે ઉકેલ. અવયવની રીતે ઉકેલ. ત્યાર પછી પૂર્ણ વર્ગની રીતે ઉકેલ. આ જે આપણે શીખવાની એક રીત બાકી મૂકેલી છે, પૂર્ણ વર્ગની રીતે ઉકેલ. ત્યાર પછી 7મો પોઈન્ટ વિવેચક અને બીજની સમીક્ષા. શું વિવેચક મળે કઈ રીતે અને બીજની સમીક્ષા કે બે ભિન્ન બીજ મળે છે, બે સમાન બીજ મળે છે કે બીજ મળતા નથી. ત્યાર પછી 8મો પોઈન્ટ સૂત્રની રીતે ઉકેલ. જે દાખલો તમને આપ્યો છે એનો તમારે સૂત્ર વિવેચક મેળવ્યા પછી આલ્ફા ને બીટા કરી અને એનો ઉકેલ મેળવવાનો રહેશે.
ત્યાર પછી 9મો પોઈન્ટ, બીજ સમાન હોય તો k નું મૂલ્ય, જો બીજ સમાન હોય તો આપણે ડાયરેક્ટ k નું મૂલ્ય ગોતવાનું કહે છે કે ભાઈ આ રીતનું સમીકરણ છે, એના બે બીજ સમાન છે એટલે આપણે d = 0 લઈ શકીએ અને એના આધારે આપણે k નું મૂલ્ય મેળવી શકીએ. અને છેલ્લે 10 કૂટ પ્રશ્નોના ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે જો કૂટ પ્રશ્નમાં તમને સ્પષ્ટતા કરે કે હવે સૂત્રની રીતે ગણો તો તે, નહીતર તમારે કૂટ પ્રશ્નનું શાબ્દિક ગાણિતિકમાં રૂપાંતર કરી સમીકરણ બનાવી અને અવયવની રીતે ઉકેલ મેળવી નાખવાનો છે. તો 10 લેક્ચર દ્વારા આપણે સમગ્ર પ્રકરણને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કર્યો છે અને મને વિશ્વાસ છે કે તમને યોગ્ય રીતે સમજાણું છે. આમ છતાં તમારા મગજમાં કોઈ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો ચોક્કસ શાળાનો મારો કોન્ટેક્ટ કરો અને સોલ્યુશન મેળવો તેવી વિનંતી સાથે આજનું આ પ્રકરણ પૂરું કરીએ. અસ્તુ.